નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસની અંદર પીજી ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જે છે એની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે। તો આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે તમે હવે ક્યાં સુધી આ ફોર્મ ફિલ કરી શકશો, પીજી જે પ્રથમ રાઉન્ડ છે એની લાસ્ટ તારીખ કઈ છે, તમે ક્યાં સુધી રજીસ્ટ્રેશન કરી શકો છો, આનો ઓફર લેટર તમને ક્યાં સુધીમાં પ્રોવાઈડ કરવામાં આવશે, મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને કોલેજમાં તમને જે છે એડમિશન ક્યારે મળશે, એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ અંદર પિન કરેલ છે, ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો, જેથી જ્યારે પણ કોઈ પણ ઇન્ફોર્મેશન આવે તો સૌથી પહેલા અને સચોટ રીતે તમને પ્રોવાઈડ કરી દેવામાં આવે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ દ્વારા જે છે પીજી ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરી દેવામાં આવ્યો છે। પીજી પ્રથમ રાઉન્ડની છેલ્લી તારીખ કઈ રહેશે, પીજી પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે, કોલેજમાં એડમિશન ક્યારે મળશે, તો અહીંયા બધી જ ઇન્ફોર્મેશન જે છે એમના દ્વારા પ્રોવાઈડ કરી દેવામાં આવે છે। અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામની અંદર પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટે પ્રથમ તબક્કાનું લંબાવેલ શેડ્યુલ જે છે બહાર પાડી દેવામાં આવ્યું છે। ક્વિક રજીસ્ટ્રેશન અને આગળની પ્રોસેસ તમે ક્યાં સુધી કરી શકો છો એનું પણ ઇન્ફોર્મેશન અહીં આપી દેવામાં આવી છે। ક્વિક રજીસ્ટ્રેશન જે છે એ તમે 29 થી લઈને 10/6 સુધી કરી શકો છો અને રાઉન્ડ 1 માટે તમારે બીજા પણ જે રજીસ્ટ્રેશન કરવાનું આવે એ પણ તમે 10/6 સુધી કરી શકો છો, જેની અંદર ક્વિક રજીસ્ટ્રેશન ફી પે કરવાની 300 રૂપિયા, ત્યારબાદ પ્રોફાઇલ અપડેટ કરવાની, શૈક્ષણિક માહિતી ભરવી અને યુનિવર્સિટી કોલેજના પ્રોગ્રામ માટેના જે મુખ્ય વિષય હોય એની પસંદગી કરવી અને ત્યારબાદ ઓનલાઈન અરજી ચેક કરવી, જીકાસ પર પોર્ટલ પર સબમિટ કરવી, આ તમામ માહિતી તમારે ભરી દેવાની રહેશે 10/6/2025 સુધી। ત્યારબાદ વેરિફિકેશન રાઉન્ડ 1, તમે જે વેરિફિકેશન સેન્ટર ઉપર જેમને આવ્યું હોય કે એમને ડોક્યુમેન્ટ જે છે વેરીફાઈ કરાવવાના છે તો એમને 29 થી લઈને 12/6/2025 સુધી કરી દેવાનું રહેશે। 12/6/2025 પછી પ્રથમ રાઉન્ડ માટે જે છે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકશો નહીં। જેમને લાસ્ટ બોક્સની અંદર જે વેરીફાઈડ યોર ડોક્યુમેન્ટ એવું ઓપ્શન બતાવી રહ્યા હોય અને હજુ સુધી ગ્રીન ના થયું હોય એમને જે છે સેન્ટરનો મતલબ એ થાય છે કે જે ગવર્મેન્ટની કોલેજીસ છે એ બધા જ સેન્ટર છે, તમે કોઈ પણ કોલેજની અંદર જઈ અને પોતાના ડોક્યુમેન્ટ જે છે વેરીફાઈ કરાવી શકો છો। ત્યારબાદ જે છે ફર્સ્ટ રાઉન્ડનું ટેકનિકલ પ્રોસેસની અંદર જે કોલેજ અને યુનિવર્સિટી પોતાના મેરિટ લિસ્ટ બનાવશે અને જે વિદ્યાર્થી મિત્રોને ઓફર આપવાના હોય એમને ઓફર આપી દેશે। તો આ પ્રોસેસ રહેશે 13/6/2025 થી લઈને 17/6/2025 સુધી અને જે ફર્સ્ટ રાઉન્ડ જે પ્રથમ રાઉન્ડ એનું મેરિટ જે છે 18/6/2025 ના રોજ તમને જીકાસના પોર્ટલ ઉપર જોવા મળી જશે। સાથે સાથે તમને ઈમેલ પણ કરવામાં આવશે અને તમારા મેલ પર ઈમેલ આવશે અને સાથે સાથે તમારો મોબાઈલ નંબર જે છે એના ઉપર પણ તમને SMS દ્વારા આની જાણ કરવામાં આવશે અને તમારે જે છે ઓફર લેટર ડાઉનલોડ કરવો હોય તો જીકાસની વેબસાઇટ ઉપર લોગિન કરી અને આ ઓફર લેટર જે છે ડાઉનલોડ કરી લેવાનો રહેશે। ત્યારબાદ આ તારીખ સુધીમાં તમારે એડમિશન પણ કન્ફર્મ કરાવી લેવાનું રહેશે। 18/6/2025 તમને ઓફર આપવામાં આવશે અને લાસ્ટ ડેટ તમારે એડમિશન લેવાની પ્રથમ રાઉન્ડની અંદર 20/6/2025 છે। જો તમને મનગમતી કોલેજની અંદર એડમિશન મળી ગયું હોય તો તમે ત્યાં જઈને એડમિશન કન્ફર્મ કરાવી શકો છો। અને બહુ બધા વિદ્યાર્થી મિત્રોને એ પણ ક્વેશ્ચન હોય છે કે શું બીજા રાઉન્ડ માટે રાહ જોઈ શકે છે, ત્રીજા રાઉન્ડ માટે રાહ જોઈ શકે છે, તો એના રિગાર્ડિંગ આપણે સેપરેટ વિડીયો બનાવવાના છીએ જેની અંદર તમે કટ ઓફ પણ જોઈ શકશો કે તમારે કેટલું કટ ઓફ છે અને તમે ક્યાં સુધી આ રજીસ્ટ્રેશન પૂરું કરી શકો છો અને તમે કેટલા રાઉન્ડ સુધી જે છે વેઇટ કરી શકો છો કે તમને હજુ તમારી મનગમતી કોલેજની અંદર એડમિશન ન મળ્યું તે મળી જાય। તો તમારે 20/6/2025 સુધીમાં પ્રથમ રાઉન્ડની અંદર જે તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી તમામ વિદ્યાર્થી મિત્રો જે પીજીની અંદર છે એમને એડમિશન લેવાનું છે એમને આની ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।